तुम्हें क्या लगा था कि तुम मुझे रोक पाओगे? देख मैं फिर वापिस आ गया। जब लोग उठा गए मासूमियत का फायदा, फिर बोला पंछी सीख गया हरामियत का कायदा। जीत गया सारे मेरे हेटर्स गए चूक, शोर हुआ जीत का जैसे बजता जूक। बट तो मित्रों अत्यारे તમે ડેમો વિડીયોમાં જે ડેટાસ જોયું મિત્રો એવું જોરદાર ડેટાસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું જોરદાર ડેટાસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો એ પ્રકારનું ડેટાસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલર્ટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે આ લિંક ઉપર પીયા ઉપર ક્લિક કરીને અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે બરાબર। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે બરાબર। તો એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનો છે, એટલા માટે તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરવાનું છે। અને મિત્રો બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। અને મિત્રો લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો આવશે। તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર તમે પૂરું જોજો બરાબર। તો તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, કેમ કે આપણે ફોટો બનાવવાનો છે એટલા માટે। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો જેટલા ગ્રુપ આવેલા છે ગ્રુપની અંદર ફોટા મૂકવાના છે। તો તમારે શું કરવાનું છે, એક એક કરીને એ બધા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે ફોટા એડ કરી લેવાના છે। તમારે જે ફોટા તમે મૂકવાના હોય એ ફોટો તમારે લઈ લેવાનો, જેમ કે આ રીતના ફોટો લીધો બરાબર। ફોટોને પછી ખેંચીને આ લઈને નીચે લઈ દેવાનો છે બરાબર। ફોટો નીચે આવી ગયો પછી ફોટાની તમે જોઈ શકો છો આ રીતના ફોટો તમારો અંદર સેટ થાય એ રીતના તમારે મૂકી દેવાનો છે અને પછી તમારેથી બેગ આવી જવાનું છે એટલે બરાબર। તમે જોઈ શકો આ રીતના ફોટો સેટ થઈ જશે। તો આ રીતના મિત્રો તમે જોઈ શકો છો જેટલા આપણે અહીંયા ફોટાને સેટ કરી દેવાનો રહેશે અંદર આખો બરાબર। ફોટો આપણો કમ્પ્લીટ સેટ ના થાય ઝૂમ કરીને તમે જોઈ શકો છો આખા લેયરની અંદર કમ્પ્લીટ સેટ ના થાય એ રીતના તમારે આ રીતના મૂકી દેવાનો રહેશે બરાબર। તો આ રીતના તમે જોઈ શકો ફોટો આપણો સેટ થઈ ગયો। તો આ રીતના કરીને એક એક કરીને જેટલા પણ ગ્રુપ આપેલા છે મિત્રો બધાની અંદર તમારે આ રીતના ફોટો મૂકવાનો રહેશે બરાબર। તો ફોટોને આપણે 3 ટપ ઉપર ક્લિક કરીને ફિલ્સ કમ્પ્લીટ એ કરી લઈએ કે ફોટો આપણો કમ્પ્લીટ આવે બરાબર। આ રીતના મૂકી દીધું પછી ફોટાને તમારે ઉપર ફેસ દેખાય એ રીતના ખાલી તમારે થોડુંક ઉપર આ રીતના કરવાનો રહેશે બરાબર। પછી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો ઉપર ફોટો સેટ થઈ ગયો। તો આ રીતના કરીને જેટલા પણ ગ્રુપ છે મિત્રો બધાની અંદર આપણે ફોટો અહીંયા એડ કરી લેવાનો રહેશે બરાબર। તો ફોટો આપણે એડ કરી લઈએ, ફોટોને અહીંથી ફિલ્સ કમ્પ્લીટ એટલે કરી દઈએ એટલે ફોટો આપણો અહીંથી ફૂલ સ્ક્રીનમાં થઈ જશે, એટલે કે આપણે ફોટો અહીંયા ફ્રેમની અંદર કમ્પ્લીટ અહીંયા આવી જાય બરાબર। તો આ રીતના તમારે કરી દેવાનું છે અને આ રીતના કરીને જેટલા પણ ગ્રુપ છે બધામાં ફોટો આપણે અહીંયા એડ કરી લઈએ છીએ। તમારે પણ આ રીતના કરી લેજો અને મિત્રો જ્યાં સુધી ફોટો એડ કરો ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપી બેલને દબાવી દો, જેથી મિત્રો મારા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમે સૌથી પહેલાં મળે। તો આ રીતના કરીને મિત્રો તમે જોઈ શકો જેટલા પણ આપણે અહીંયા ગ્રુપમાં જેટલા પણ ફોટા આવે બધા તમારીથી આ રીતના કહીને સેટ કરીને એડજસ્ટ કરવાના રહેશે બરાબર। તમારે આ રીતના કરીને મૂકી દેવાનું છે। હવે આપણે અહીંયા 3-4 લેયર બાકી છે તેમાં ફટાફટ મૂકી દે, પછી તમને આગળની પ્રોસેસ બતાવું કે કઈ રીતના આમાં આગળ કઈ રીતના ફોટા મૂકવાના બરાબર। તો તમારે આ રીતના સૌથી પહેલાં તો આપણે કહીને બધા ગ્રુપની અંદર ફોટા સેટ કરી દઈએ બરાબર। તો આ રીતના ફોટો તમારે એ સેટ કરી દેવાના છે મિત્રો। તમે જોઈ શકો છો ફોટા સેટ થઈ જાય પછી તમે આગળના બીટમાર્ક પ્રોજેક્ટને પછી ઓપન કરીને એમાં જઈને ફોટો એડ કરીને તમારે લેયર એની અંદર એડ કરવાના છે, એ પણ તમને આગળ બતાવું છું। તો મિત્રો પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર આગળ મળી જશે, તો મિત્રો વિડીયો સ્કીપ કરતા નહીં પૂરું જોજો બરાબર। તો તમારે અહીંયા હું એકને એક ફોટા વાપરું છું, તમે અલગ અલગ અહીંયા વાપરી શકો છો બરાબર। તમારે જે ફોટા અહીંયા યુઝ કરવા તમે અલગ અલગ ફોટા લઈને આમાં સેટ કરીને મૂકી શકો છો બરાબર। તેમ કે જોઈ શકો છો આ રીતના ફોટા મૂકી દીધા, આપણો ફોટો બનીને રેડી થઈ ગયો બરાબર। પછી ફોટો બની જાય પછી ફોટોને તમારે આ ફોટાને સેવ કરવા માટે મેં હરખી રીતે બરાબર સેટ કર્યા નથી, તમારે અહીંયા ફોટા બરાબર સેટ કરીને મૂકવાના છે, એટલા માટે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ પરફેક્ટ રીતે બની જશે બરાબર। તમારે પછી ફોટો બની જાય સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયા નીચે તમે જોઈ શકો કરંટ એઝ ફેમ PNG ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારે એક્સપર્ટ થશે। એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, પછી એક્સપર્ટ એનીવે કરવાનું છે એટલે તમારો ફોટો એક્સપર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર। એક્સપર્ટ થઈ જાય પછી તમારે સેવનું ઓપ્શન આવશે, તો તમારે સેવ ઉપર ક્લિક કરીને ફોટોને તમારે એક્સપર્ટ મારવાનો રહેશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના અહીંયા સેવ ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો ગેલેરીની અંદર સેવ
થઈ જશે બરાબર. એટલું કર્યા બાદ પછી શું કરવાનું છે તમારે આ રીતના થઈ જાય પછી તમારે આપણે બીટમાં પહોંચીને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાં પહોંચીને ઓપન કરશો તો આ રીતે તમને ઘણા બધા લેયર જોવા મળશે બરાબર. તો આની અંદર તમારે શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અત્યારે આપણે જે અલાઇટ મોશનમાં ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે આ રીતના બરાબર. ફોટો લીધા બાદ ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાવીને મૂકી દેવાનું છે. આ રીતના ફોટો તમારે સેટ થઈ છે. પછી તમારે શું કરવાનું છે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી એ કલર એન્ડ લાઇટિંગ પર ઓપ્શનમાં જવાનું છે અને પછી એ તમારે એ જે ઇફેક્ટ લેવાનો રહેશે સેચ્યુરેશનવાળો બરાબર. તો સેચ્યુરેશનવાળો ઇફેક્ટ લઈ લેવાનો છે અને પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને અને સેચ્યુરેશન તમારે અહીંયાથી કરી દેવાનું છે માઇનસ બરાબર. આ રીતના અહીંથી તમારે માઇનસમાં 100 કરી દેવાની રહેશે. આ રીતના તમારો ફોટો એક બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે બરાબર. પછી શું કરવાનું છે તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને એ તમારે તમારા ફોટાનો પીએનજી એડ કરવાનું રહેશે બરાબર. અને પીએનજી કઈ રીતના મૂકવાનું એ પણ તમને બતાવું છું. તો તમારે એ તમારા ફોટાનો પીએનજી સૌથી પહેલાં તો લઈ લેવાનું છે ઊભું હોય એવું બરાબર. તો તમને અહીંયા એડ કરીને બતાવું અને પછી સેટ કરીને પણ બતાવું છું બરાબર. તો તમને અહીંયા તમારે ફોટાનો પીએનજી અહીંયા એડ કરીને લઈ લેવાનું છે બરાબર. તો હું પીએનજી અહીંયા લઈ લઉં છું આ રીતના પીએનજી લીધું બરાબર. પીએનજીની સાઇઝ તમારે થોડીક અહીંયા નાની કરી દેવાની છે બરાબર આ રીતના. અને પીએનજીને તમારે અહીંયાથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ રીતના મૂકી દીધું પીએનજીને. પછી ખેંચીને તમારે શું કરવાનું છે નીચે અહીંયા લાવી દેવાનું છે આપણે લાસ્ટમાં બરાબર. તમને બતાવું ક્યાં લઈ જઈને મૂકવાનું તમે જોઈ શકો છો આ રીતના બંને લેયર દેખાય એની ઉપર લઈ જઈને તમારે આ રીતના મૂકી દેવાનું છે અને આની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાવી કરી દેવાનું છે બરાબર. એટલે પીએનજી તમારું કંઈક આ રીતના સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે કરીને મૂકશો એટલે આ રીતે તમારે પીએનજી સેટ થઈ જશે. તો તમારે આ રીતના એને કરીને મૂકી દેવાનું છે એટલે તમે જોઈ શકો આ રીતે તમારું ટેક્સ તો ઓટોમેટિક અંદર આપેલા છે. ટેક્સમાં તમારે કંઈ ચેન્જીસ કરવાનું નથી બરાબર. તો આ રીતના તમારું પછી જોરદાર વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આપવામાં જાય તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરશે એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશે એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 2025. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર. તો કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળી બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી.